આદિવાસી વિસ્તારના બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ મળે, શ્રેષ્ઠ ઘડતર થાય અને યોગ્ય કેળવણી સાથે સારા સ્વસ્થ વાતાવરણમાં રહી શકે, વિદ્યાર્થીઓને નિયમિત આરોગ્યપ્રદ ખોરાક મળી રહે તેવા બહુ ઉદ્દેશ્યો સાથે કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તારોમાં એકલવ્ય મોડેલથી નિવાસી શાળાઓની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ નર્મદા જિલ્લામાં આવેલ એકલવ્ય મોડેલ સ્કૂલના મેનેજમેન્ટની લાલિયાવાડીને કારણે વિદ્યાર્થીઓમાં આક્રોશ ફાટી નીકળ્યો અને આંદોલન પર ઉતરી આવ્યા. ભણવાની ઉંમરે સૂત્રોચ્ચાર સાથે આંદોલન કરી રહેલા નાની ઉંમરના વિદ્યાર્થીઓના રોષ માટે જવાબદાર છે શાળાના પ્રિન્સિપલ અને શિક્ષકો. જો બાળકોને યોગ્ય ખોરાક, પાણી જ આપવામાં નહીં આવે તો પછી આ બાળકો ભણશે કેવી રીતે? નર્મદા જિલ્લાના તિલકવાડામાં કેન્દ્ર સરકારના આદિજાતિ વિભાગ અને ગુજરાત સરકારના આદિવાસી વિકાસ વિભાગ દ્વારા સંચાલિત એકલવ્ય મોડેલ સ્કૂલના અંદાજે 250 જેટલા વિદ્યાર્થીઓ સુવિધાઓના અભાવ અને મેનેજમેન્ટના ઉદ્ધત વર્તનથી કંટાળી આ રીતે શાળા કેમ્પસમાં વિરોધ પ્રદર્શન કરવા બેસી ગયા. એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓનો હોબાળો. સમયસર જમવાનું ન મળતા હોબાળો મચાવ્યો. ભોજન અને પાણીની લાંબા સમયથી સમસ્યા. શાળાના દરવાજા પાસે બેસી વિદ્યાર્થીઓની ન્યાયની માંગ. તિલકવાડા સ્કૂલમાં સમસ્યા એ છે કે અમને ખાવાનું બી સારું નહીં મળતું. ખાવાનો બહુ મોટો પ્રશ્ન છે અને આખો દિવસ અમે વ્યસ્ત રહીએ છીએ. અમને ટાઈમ જ નથી મળતો, ની રમવાનો ટાઈમ મળતો, ની કપડાં ધોવાનો ટાઈમ મળતો, અમને કશા માટે ટાઈમ નહીં મળતો. અમે રેમેડિયલમાં આવીએ છીએ, પછી હોસ્ટેલમાં રહેવાનો અમને પણ ટાઈમ નથી મળતો. તો કે પાણી અમને પૂરું પાડો, કારણ કે અમે કઈ કઈને થાકે છે, લેટર પાસ રાત કે છે. અમારી મુખ્ય સમસ્યા આ છે. જો શાળાના વિદ્યાર્થીઓ યોગ્ય ભોજન, પાણીની માંગ કરે તો તેઓને ધમકાવવામાં આવતા હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યો. અમારે ત્યાં છે ને મેસમાં નાસ્તો કરવા, બપોરનું ભોજન કરવા પહેલાં છે ને 4-5 વિદ્યાર્થીઓને જમવાના જતા છે. ત્યારે 4-5 વિદ્યાર્થીઓને જમવાનું છે ને અલગથી જ કાઢી આપે છે. એમના માટે તો સારું જ રહેતું છે, પણ અમે જ્યારે બપોરે અમે ભોજન કરવા જતા છે ને ત્યારે બપોરનું ખાવાનું અલગ જ રહેતું છે. અને અમને પાવભાજી આપે ને મંગળવારે, તો પાવભાજીમાં તો પેલું શું કહેવાય, છાશમાં તો પાણી જ રહેતું છે. અને અમે એમને કહીએ ને તો અમને કશું બી આમ ધમકાવીને પતાવી લેતા છે. જો કોઈ અધિકારી અથવા કોઈ વીવીઆઈપી શાળાની મુલાકાતે આવવાના હોય તો તે દિવસે જરૂરથી સારું ભોજન બનાવવામાં આવતું હોય છે, પરંતુ બાકીના દિવસોમાં વિદ્યાર્થીઓના ભોજન માટે એટલી ગંભીરતા દાખવવામાં આવતી નથી. જમવાનું પણ અમને સમયસર નહીં આપતું. સીધા 2-2:30 વાગે આપે છે જમવાનું. અને આખા સવારે અમે નાસ્તો કરીને જઈએ છીએ તે જ. પછી તો જમવાનું બી, અને કોઈ અધિકારી આવે તે સમયે સારું જમવાનું આપે છે, ત્યાર પછી બીજા દિવસે જેવું જમવાનું મળે તેવું જ આપે છે. એકલવ્ય મોડેલ સ્કૂલમાં માત્ર ભોજન કે પાણીની જ સમસ્યા નથી, વિદ્યાર્થીઓને અભ્યાસ માટે પૂરતી સ્ટેશનરી પણ આપવામાં નહીં આવતી હોવાનો આક્ષેપ વિદ્યાર્થીઓના મુખેથી સાંભળવા મળ્યો હતો. એટલે સ્ટેશનરી અમને 6 ચોપડા આપ્યા છે, 20 ચોપડા આપવા જોઈએ, તે સ્ટેશનરી પણ નથી મળતી અમને. અને સ્ટેશનરી બી પૂરેપૂરી નહીં આપતા અમને. મહિનામાં એક વખત આપવાની હોય ને આપતા નહીં પૂરેપૂરી અમને. અને જે ટોયલેટરી આપવામાં આવે છે એ પણ નહીં આપતા. મહિના 1 મહિનો, 2 મહિના, 3 મહિના, કેટલા મહિના વીતી જાય છે. અમને તો યાદ બી નહીં કે ટોયલેટરી ક્યારે આવી હશે. નહીં મહિનામાં કીટ મળતી, નહીં અમને સ્કૂલ ડ્રેસ આપ્યા, નહીં અમારા આઈડી કાર્ડ આવ્યા. અમે શું કરીએ? અને ખાવાનું તો તમે કેટલી વાર અમે ખાવાનું કીધું છે, પણ ખાવાનું કંઈ સુધારો આવતો નથી. સૌથી ગંભીર બાબત તો એ છે કે વિદ્યાર્થીઓની વ્યાજબી ફરિયાદનું નિરાકરણ લાવવાને બદલે વિદ્યાર્થીઓને ટીસી આપી દેવાની ધમકી આપવામાં આવતી હોય છે. ટીસી આપી દઈશ, ટીસી હરેક વાત અમને ટીસી આપી દઈશ એ રીતે ધમકાવે છે. અને સર વાત પર અમને ટીસીની ધમકી આપતા છે. અને અમે જેને બીજાતા હોય એમનાથી સાંસદ મનસુખ વસાવાએ શાળા પર પહોંચી જાણકારી મેળવી. સમસ્યાઓનો ઉકેલ નહીં આવે તો રજૂઆતની ખાતરી. સાંસદની સમજાવટ બાદ વિદ્યાર્થીઓ શાંત પડ્યા. એકલવ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતર્યા હોવાની માહિતી મળતા સાંસદ મનસુખ વસાવા દોડી ગયા હતા અને વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળી હતી. વિદ્યાર્થીઓની રજૂઆત સાંભળવા સાથે સાંસદ મનસુખ વસાવાએ પ્રિન્સિપલને બોલાવી હકીકત જાણવાની કોશિશ કરતા પ્રિન્સિપલે પાણીની સમસ્યાનો સ્વીકાર કર્યો હતો. સાથે જ તેઓને ફાળવવામાં આવેલ બજેટ અને ખર્ચની મર્યાદાની મજબૂરી જણાવી હતી.
500 रुपये का पावर है, उससे ज़्यादा कुछ करते हैं तो कोटेशन चाहिए। यहाँ सामान भी नहीं मिलता है सर। एक तो पीने का पानी का पानी का तो हाँ मेन तो पीने का ही है सर। ये तो पीवाना पानी પણ નહીં કરતા પાણી જોતા એવું જ ને એવું વિદ્યાર્થીઓની રજૂઆતો અને પ્રિન્સિપલની વાત સાંભળ્યા પછી સાંસદ મનસુખ વસાવાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારમાં યોગ્ય રજૂઆત કરવાની ખાતરી આપી. જમવાનું સારું મળતું નથી, સમયસર મળતું નથી. શાકભાજી અઠવાડિયે 10 દિવસ 15 દિવસનું એમને આપવામાં આવે છે અને અહીંના પ્રિન્સિપાલ અને કેટલાક ટીચરોનો વ્યવહાર પણ વિદ્યાર્થીઓ સાથે વિદ્યાર્થીનીઓ સાથે સારો નથી. એ બાબતની રજૂઆત છે. જે છોકરાઓ આંદોલનના મૂડમાં છે એમને મુલાકાત માટે આવ્યા છે. પ્રશ્નો જે પણ કોઈ હશે એ અમે જ ઉકેલીશું. સરકાર ઉકેલશે. ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે જે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ભણતા બાળકો માટે પ્રાથમિક સ્કૂલ હોય કે હાઈસ્કૂલ હોય કે પછી આવી એકલવ્ય મોડેલ જેવી સ્કૂલો, આજે એકલવ્ય મોડલ સ્કૂલ એટલે કેટલી સારી સ્કૂલ છે, એમાં ક્રીમ છોકરા આવતા હોય ને કેટલી બધી સારી સુવિધા હોય છે. સરકાર આટલી બધી સુવિધા આપતી હોય છે પણ છતાં પણ એમાં ક્યાંક ને નાના મોટા પ્રશ્નો હશે, કંઈક ઉણપ હશે તો અમે ચોક્કસ એને યોગ્ય જગ્યાએ રજૂઆત કરીશું, એક પ્રશ્ન ઉકેલીશું. સાંસદ મનસુખ વસાવા પહોંચે તે પૂર્વે આમ આદમી પાર્ટીના સ્થાનિક નેતાઓ પણ અહીં પહોંચ્યા હતા અને તેઓએ પ્રિન્સિપલનો ઉધડો લીધો હતો. આમ આદમી પાર્ટીના લોકો અહીં પહોંચ્યા હોવાની જાણકારી મળ્યા બાદ સાંસદ મનસુખ વસાવાએ વિદ્યાર્થીઓ અને વાલીઓને વિનંતી કરી હતી કે કોઈની ખોટી ઉશ્કેરણીમાં આ પ્રકારના આંદોલન કરવાને બદલે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવી જોઈએ. આ નાના બાળકોને ભણતા બાળકોને ઉશ્કેરીજનક વાતો કરી, નેગેટિવ વાતો કરે છે, એનાથી છોકરાઓએ પણ સાવધાન રહેવું પડશે, વાલીઓએ પણ સાવધાન રહેવું પડશે અને આ વિસ્તારના આગેવાનોએ પણ સાવધાન રહેવું પડશે. છોકરાઓનો પ્રશ્નો છે સમજી શકાય પણ પ્રશ્નો જે છે એને ઉકેલવા માટે યોગ્ય જગ્યાએ રજૂઆત કરવું જોઈએ. છોકરાને જે ઉશ્કેરવા માટે કે એને તોફાને ચડવા માટેનો આ માર્ગ નથી. તિલકવાડાની એકલવ્ય મોડેલ સ્કૂલની સમસ્યાઓ અંગે રજૂઆત કરવાની સાંસદ મનસુખ વસાવાએ તો ખાતરી આપી છે, પરંતુ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના સંબંધિત જુદા જુદા વિભાગો આ મામલાને ગંભીરતાથી લઈ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તે જરૂરી છે.